ભાવનગર જિલ્લામાં જૂન મહિનામાં અલગ અલગ કાર્યક્રમો યોજાશે, જેમાં જનકલ્યાણ શિબિર, પ્રગતિપથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, પત્રકાર પરિષદ, વિશ્વ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો કોઈ ઉજવણીના ભાગરૂપે નહીં, પરંતુ વિકાસ અને સેવાકીય કાર્યો સાથે લોકઉપયોગી કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પર આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરીજા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન કિશન મહેતા સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ અને મ્યુનિસિપલ કમિશનર એનકે મીના સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મોદી સાહેબના નેતૃત્વની 12 વર્ષની સફળ કાર્યકાળ એ ઉજવણીનો ભાગ નહીં, પણ માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની ભાજપની સરકારમાં ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા વિવિધ 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના સેવાના પ્રકલ્પો સાથે સમાજ જીવનના અલગ અલગ અંગોને જોડીને નિરંતર રીતે કેટલાક કાર્યક્રમો એ જીવનનો ભાગ બને એ પ્રકારના રાજ્ય સરકારે કસરત કરીને કાર્યક્રમોની આયોજન કર્યું છે. જેમ મહાનગરમાં પણ શિબિરો છે, પ્રકારે જનકલ્યાણ શિબિરો એ પણ 12 થી 20 સુધીમાં યોજાવાની છે. 12, 15, 17, 19 જૂન આ ડિટેલ હું તમને આપી દઈશ. અને એ પણ જિલ્લા પંચાયતની 40 સીટો છે, તો એ 40 સીટમાં આ પ્રકારની જનકલ્યાણ શિબિરો, અને એમાં ખાસ કરીને સેવા સેતુ ટાઈપ આયુષ્માન ભારત કાર્ડ હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, શ્રમ કાર્ડ હોય, આવા અનેકવિધ યોજનાઓ સ્થળ ઉપર જ એમને એ મળી જાય એ પ્રકારનો પણ પ્લાનિંગના આયોજન એ થયું છે. એમાં વહીવટી તંત્ર સાથે બેસીને અમે નક્કી કર્યું છે મેમોગ્રાફી મશીનો, એટલે કે બહેનો માટેના જે કેન્સરની બાબતો છે એ જ રીતે અલગ અલગ પ્રકારના તપાસો સ્પેસિફિક એ પણ ત્યાં લોકોને માટે થાય આરોગ્યની સુવિધાઓમાં, એ માટેનો પણ એક વધારાનો કાર્યક્રમ એ જિલ્લા અને મહાનગર કલેક્ટર શ્રી મનીષભાઈ બંસલ અને મીનાજીના માર્ગદર્શન નીચે નગરમાં, મહાનગરમાં અને જિલ્લામાં થશે. પ્રગતિપથ યાત્રા પણ થવાની છે. માનનીય કૌશિકભાઈ વેકરિયા એ આવશે ને, જે મહત્વના પ્રોજેક્ટ છે જેનાથી લોકોની અનેકવિધ સુખ અને સુવિધામાં વધારો થવાનો છે. ભાવનગર મહાનગરમાં પણ અલગ પ્રકારે વિકાસના પ્રકલ્પો છે, જિલ્લામાં પણ છે. એ બધાની વિઝિટ થાય, એનજીઓને લઈને થાય, વેપારીને લઈને થાય, અને આખો એનાથી થતો ફાયદો એ પણ ત્યાં હેતુ ચર્ચા દરમિયાન બતાવવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ પ્રબુદ્ધ નાગરિક સંમેલન 12 વર્ષમાં ભારતનો બદલાવ અને જનજીવનમાં એમની અસરો, એના માટે થઈને ખાસ કરીને આમાં આ જે સંમેલનો છે એ સંમેલનોમાં વિશિષ્ટ સેવા કરનાર જે લોકો છે, ગૌશાળામાં કરતા હોય, સિવિલ હોસ્પિટલમાં કરતા હોય, ઘણા લોકો ગાંડા લોકોને દર 2-4 મહિને દાઢી કરાવે, વાળ કપાવે, અનેક લોકો તમારા મારા ધ્યાનમાં છે. એને કદાચ કોઈ એવોર્ડ નહીં મળ્યા હોય, એને કોઈ સર્ટિફિકેટ નહીં મળ્યા હોય, એવાને પણ શોધવાનું તંત્રએ નક્કી કર્યું છે, અને એમને પણ વિશિષ્ટ રીતે ત્યાં હાજર રાખીને એમની સેવાને બિરદાવવાનો પણ એક કામ એ દિવસોમાં હાથમાં ધરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી કાર્યશાળા માનનીય મોદી સાહેબ ગઈકાલે પણ સુરતમાં વાત કરી છે. ભવિષ્યની ચેલેન્જીસને પહોંચી વળવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર એ છૂટકો નથી. એ જમીનનું સ્વાસ્થ્ય હોય, ખેત બચાવ અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર મહિના દરમિયાન 1 થી 30 જૂન. ખેતીનું જમીનનું સ્વાસ્થ્ય બચશે તો જ એમાં ઉત્પાદન ભવિષ્યમાં થવાનું છે. એટલે બંજર થતી ખેતીની જમીનને અટકાવવા માટે
રાસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ એ પણ નુકસાન કરે છે. એનાથી ઉત્પન્ન થતી તમામ વસ્તુઓ જે આપણા શરીરમાં જાય છે, એ શાકભાજી હોય, ફળફળાદી હોય, અનાજ હોય, કઠોળ હોય, એનાથી અનેક રોગનો ભોગ એ આપણે બની રહ્યા છે. દાખલા તરીકે આજથી 50-100 વર્ષ પહેલા 100 વર્ષના આપણા વડીલો, 102, 105 ને 120 વર્ષના વડીલો, એ એક પણ નખમાં રોગ આવ્યા વગર એમને મૃત્યુ થયું હોય એવું તમારા ને મારા ઘરમાં બન્યું છે. એનો અર્થ એ થાય કે મૂળ જે કુદરતી રીતે ખેતી થતી, એ ખેતીમાં ફેરફાર થવાના કારણે આજે કેન્સર, બીપી, શુગર, હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. એ જ સમાજ, એ જ વ્યવસ્થા, પણ એ પ્રકારે જે પ્રકારે ઉપયોગ થઈ રહ્યો છે એના કારણે મુશ્કેલી છે. એમાં પ્રાકૃતિક ખેતી કાર્યશાળા એટલે કે પ્રાકૃતિક ખેતીનો બઢાવો હમણાં જ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જે આપણા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગામમાં જઈને કામ કરી રહ્યા છે, લોકોને ઢંઢોળી રહ્યા છે. મોદી સાહેબે મિશન પ્રાકૃતિક ખેતી તરીકે એ હાથમાં લીધું છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી રાજ્ય કામ કરી રહ્યું છે. હમણાં જ કલેક્ટર, એસપી, ડીડીઓની અમે મિટિંગ લીધી હતી અને મુખ્યમંત્રી રાજ્યપાલશ્રીએ, અને એમાં સૂચનાઓ આપી છે કે અવિરતપણે મહિને આ પ્રકારની રિવ્યુ પણ થાય અને વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી તરફ વળે. એમને મુશ્કેલી પડતી હોય, એમને ટ્રેનિંગ જોઈએ તો અમારો વિભાગે આપે. દરેક તાલુકા મથકે કાર્યશાળા એક કરવાની છે, પણ અમારા જિલ્લાએ નક્કી કર્યું છે, ભાવનગર જિલ્લાએ, કે દરેક તાલુકા મથકે આ પ્રકારની કાર્યશાળા, ખાસ કરીને યુવાનો 20 થી 45 વર્ષ સુધીનો યુવાન જે ખેતી કરે છે એને બોલાવીને 400-500 લોકોના ખેડૂતોને બોલાવીને આ પ્રકારની આખી એક આત્માનો પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ બધા જ લોકોને સાથે જોડીને આ એક કૃષિ પ્રદર્શન પણ યોજાશે અને અવેરનેસનું પણ ખૂબ મોટું કામ એ થશે. વિશ્વ યોગ દિવસમાં પણ ભાવનગર જિલ્લાએ અલગ આ વખતે નક્કી કર્યું છે. જિલ્લા મથક ઉપર કાર્યક્રમ થતાની બદલે જે પ્રકારે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ એ તાલુકા મથકે થાય છે, એમ કલેક્ટરશ્રી કોઈ એક તાલુકા મથકે જિલ્લાનો કાર્યક્રમ થશે. એ જ રીતે ડીડીઓ, આરએસી, ડેપ્યુટી ડીડીઓ, ડીઆરડીએ ડાયરેક્ટર, આ બધા જ લોકો અલગ અલગ તાલુકામાં જશે, જેનાથી આખો 21મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મોદી સાહેબે સમગ્ર વિશ્વને સ્વીકાર્યો છે, ત્યારે આપણે આપણી તંદુરસ્તી માટે, આપણા આરોગ્ય માટે યોગ અને ધ્યાન એની તરફ જનતા વળે એના માટેનો પ્રયાસ નિશ્ચિત રીતે ભાવનગર જિલ્લા દ્વારા થવાનો છે. સ્વચ્છતા અભિયાન, એમાં પણ નગરપાલિકામાં મિટિંગો કરીને, લોકોને જોડીને, એનજીઓને જોડીને આ એક દિવસ પૂરતો કાર્યક્રમ ન રહે પણ અવિરતપણે જીવનનો ભાગ બને, એના માટે અલગ અલગ સ્વચ્છતા અભિયાન અલગ અલગ રીતે થવાનું છે. ફિરોઝ મલિક, ભાવનગર.